પાછળ ઘરે વળગી ગયા અલ્યા ગોળ કરી નાખો મકોરન ગોળી તમે એવું કા પણ જોન આબાની તો ટાઈમ થઈ ગયો થાય ઉભારો કે થોડી વાર હાથ અલ્યા ડોમલા હા અલ્યા હા સર હા બોલો પેલા હમ્મા મેલામો વાહ બે છોડીઓની જોન આવશે ને તે લૂતરું આવી તો ખાઈ જાવજો હા બા હું તાર મોમાની જોઉં છું જે આ મૂકી દો ચાલો મફત થઈ ના આવતો હા બા કરજો ચોલ્લો કર દે ના કે ઉપર બોલો કરવા બે ઠીક અલ્યા પછો ભાઈ આવશે આ બેઠો ને મારું બેટું કરવા બે હું તો હા સર તો આમાં હું ખબર હા તો સર આ સવા સર ઉંમર થઈ ગઈ કોણ પાકી ગયો ભાઈ માં સિદ્ધપુર જવાનો ટાઈમ થઈ ગયો કે એક બાજે મારા પેલા જતા રહે કે એક બાજે બાપડા નાના તે હું તો શું ના પાડું કે હાલ બોલ બસ ઈર્ષાનું છે ના યાર ઈચ્છા તો હું કરતો જ નહીં તું હટો કઠો અને એકદમ દાતાની હોટી જો પણ એને ખાતા નહીં એમાં હું શું કરું અલ્યા તારા કરતે ડબલ ખાય છે પણ ચિંતામાં બાપડો મરી ગયો પણ એનામાં હની ચિંતા છે અલ્યા એના પેલો છોકરો નહીં વાંચ્યો ઓહો એ બાપડો હાગુ નહીં થતો એવું છે તો કરે જ ના હોય બાપુ તો કરાવીએ છે અને બાપડો હું તો સોય જતો ને આ ગામમાં ઓટો મારવા નીકળ્યો હતો જમવા નહીં જવાનું જમવા જવાનું છે મારા છોકરાને લઈ ગઈ હું બહાર ગામ જઉં છું મારા છોકરાને જમવા મંગાજી પાણી તો મારા છે ને હા હા મારે ને બરાબર હું ને મારો હો પણ તમારે કાળિયાનું હગું થયું નહીં આ કાળી સૌદેશનો જન્મેલો વંશો હગું થાય મારા ભાઈ હા ના ભાઈ બાકી છોકરો જોજો શું જોજો અમુક ટાઈમે ફોન આવે ને ખગોના ફોન આવે ને મારા એની મા બની વાત કરવી પડે છે એવું એ માડમ રોકે સીધો છે અને તમે માડમ કોઈ ખોની નહીં બરાબર તમારે ડોમરામાં ખોમી નહીં પણ થોડું બાપડો તોતું બોલે છે બધું શી શાંતિયા મરી ગઈ છે પણ મારા બસ રોચે નહીં એની મા બની મારે જીતવું પડે ડબલ રોલ કરો કરવા જ પડે તો ત્યાં પણ પેટ માટે વેટ કરવી પડે આ નહીં પેટ માટે વેટ તો કરવી પડે તો વાત કરો આ તકો ભાઈ હગુ લાયા તા એક સોરી ચીકરામાં સ્વાથી લાયા ખબર નહીં પણ લાયા જો સિદ્ધપુર થી ના લાવતા બસ હા હા ના ના સિદ્ધપુર થી ખગુ આવે એ તો તેડો આવું સિદ્ધપુરથી તો. કેળો નહીં ડાયરેક્ટ મોહણમ જવાન આવે ના ના જે છોકરો જોવાન છે બાપુ જોવાન નહીં દે પણ છોકરો પહેણાય સિદ્ધપુર માં મરે સિદ્ધપુર માં બળે સિદ્ધપુર માં ના ના આપણે એવું હગું નહીં આપણે તો બીજા ગામ છે જવાનપુરા જમાનપુર જમનપુર જમાનપુરામાં આ મારા ડોમરાનપુરા જમાવેલા જમાનપુરામાં આ કાલિયાને મેં આવી ગયો બાબા મેં પડી મારા મેં આવી ગયો તારી માના હવે મારો ને છોકરા છોકરા મારશો નહીં આ તો કાકાએ કીધું છે આગુ થાય તો 2 નંબરની વાત કોડો ફાડી પડશે જા તારાથી ના ના બાયરી તો આવી જાય કરવા ભાઈ શરદી રાખો પણ દાપુ થશે દાપુ બાપુ હમણાં એક જ બાપુ એક જ આલે ને આમાં હાપુ એટલે એરા એમ કહું છું તકો ભાઈ કે મોરભાઈના પૈસા થોય કે આપણે વ્યવહાર જ નહીં કે કોઈને ખાલી જોઈતી પહેરો આવો ને એટલે મારે ગમે સોલ્લે સોલ્લો આપણે કોઈ રૂપિયો ના દો હા 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 આમ કોઈ વ્યવહાર નહીં જમીને ભાઈને કહી દેવાનું કે ભાઈ તમે બસ ખાલી હમણાં તો ખાલી સોલ્લે કંકુને કન્યા કોઈ જે હાલે જેમથી જે હાલે લઈ તો કોઈ લાગતું નહીં કોઈ હર થઈ આવે તું જ વાંચો છે મને જીવાના ડોશી નહીં એ રોજ વાંચો છે ને મારા છોકરાને ખાબુ કરવા નીકળ્યો આ તો ભારમાં હતું ને કરાવું પણ બધું યાર હર થઈ નહીં આવે તારા બારમાં હોત તો તું તારું ના કર્યું હું મારા તો મોર ભાઈ જ થવા તૈયારી નહીં મારું કે મેં એવો ઉંમરે પહોંચી જાય તમારા બારમાં કોઈ છે ટકાવા મારે અમે રહેવા દે અમે પણ પાકી ગયો આ તો પ્રોગ્રામ વાળા બધા ભેગા થાય ને આવો. શોખ ચોકો બી રહી છે વાત સાચી વાય વાત કરે વાય વાત થાય કે હા એ
વાત પણ મને નવરામાં રાખો કે તમારે કાલિયા મારે છે ને જુઓ પડીને માથાને હું બોલ્યો જ નહીં પણ આદમી ના આવીશું તો બોલી જ છું કઈ એક કામ કરજો આપણા વય ડખા કરી મરી જવું ના કરતી પેલી સૂર્યની બે જોણીઓ આવી છે તો જમવાનું તો ઠીક વાત રહી પણ આપણે હે ને ગોમના રીતે આપણી ફરજ બજાવો તો કાલ ઉઠીને મોણ થઈ થોડી વાપરો લ્યા હા હા મોણ થઈ વાપરો બે પેલી સૂર્યની જોણીઓ આવી કે મોણ થઈ વાપરી તો નવો વાળો એને આખા પાછો કરીને તમારે જે આખું પાછું જે જરૂર મન આખું પાછું કરો તે તમારું મારું ના આવ્યો હમણાં એટલે ભરાતી હું લે તૈયાર થઈને હું આ શેરવાનું પહેરીને ફરે છે તે ખબર નહીં પડી કે પેને તેની મદદ કરી છે કોઈ જોને મો કાઉન્ટર પર ભોરા જો તો કબા હાથ ખો બોલી આખો છોડી ટાઈલ સમાઈ ગુવેલ ટાઈલ એમાં તો માથામાં ટાલ પડી ગઈ ટાલ કરી પણ માની જોગર મારા છોકરાથી એટલો કંટાળ્યો છું સ્ટાઇલ કેસા કે ટાઈ કેસા કે સિમેન્ટ કેસા હું જાણે પૂછો ને કલાકાર તમને કહું જાણે હું પૂછો ને જાણે બાપા પણ હા કાઢે મોટા મોટી શબ્દો કાઢતો પણ બાપા એ તો ટાઈલ મારી એટલો આ કર્યું કાર વાત કરો હવે ભાઈ તેલ છે છોકરાની ને પછી તમે હું ઉડાવો છો કરો છોકરાની યાર બધા ના છોકરા કોના માટે તો મેં તારો ટુકડો બદલો હા એના માટે તો મેં 13 વર બાધા રાખી ઓહો 13 વાર 13 વર બાધા રાખી તો મારી માની શકન હું સુખા નહીં ખાઉં ઓહો પણ સુખા હું કાંઈ રોટલા ખાઈ ખાઈને હું બોખા થઈ ગયો પણ આ બોલો ખુશી લો તારે સીધરવાનું કર સીધરવા ગોમમાં પેલા પલ્યા હોય ને બલ્યા પણ લેવા બેસી છે કોમ ધંધો કર તું કોમ એના કોક ઠેકોણું પડે તારું એ આખો તારો ઓટલા બેસી જવા તો એડો હું થોડોક ટાઈમ આલે એમને અને થોડોક સંગીતનો ટાઈમ આલે હા થોડી વાર સંગીતનો ટાઈમ આલે હા આવજે જય શ્રી કૃષ્ણ આવો એમના માટે થોડુંક સરસ મજાનું સ્વાગત થઈ જાય સરસ મજાનું સ્વાગત થઈ જાય મારા પાડિયા ગામથી મારા ભાઈ આવ્યા છે તમારા વિભાઈ એટલે મારા વિભાઈ થયા હું તો ખાલી 19 વર્ષનો છું